જય જલારામ। હવે આપણે પરિવાર સેતુનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ પરિવાર સેતુમાં ગંગા સ્વરૂપ નર્મદાબેન ખેતસીભાઈ પોપટ અને શ્રીમતી ચંદ્રિકાબેન વસંતભાઈ પોપટ, જેમનું સન્માન કરવા પધારી રહ્યા છે શ્રીમતી માનસીબેન ભાવિકભાઈ આચાર્ય। આગળ કન્ટિન્યુ રાખજો તાળીઓ સાથે, કારણ કે આ સન્માન કોઈ નાનું સન્માન નથી। આજે આટલા વર્ષો સુધી મા દીકરીની જેમ એક જ ઘરમાં રહેવું, પડગડાટ ધીમો ન થવો જોઈએ, કારણ કે આ સન્માન ખૂબ મોટું સન્માન છે। दूसरे से बेहतर हम, दूसरे के बेकरार हम, दूसरे के वास्ते दूसरे से बेहतर हम, दूसरे के बेकरार हम। હવે આના પછી હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી લીલાબેન એસ પોપટ, जन्म के साथी हम साथ बात है। હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી ગીતાબેન વી મીરાણી તથા શ્રીમતી ગાયત્રીબેન બી મીરાણી। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ये जो ये दुनिया है ये बन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। જે લોકો દાદર નથી ચડી શકતા તે લોકો જો વાંધો ન હોય તો નીચે પણ સન્માનિત થઈ શકે છે। તો પહેલાથી કોણ જણાવશો? તાળીઓથી આપણે વધાવી લઈએ। શ્રીમતી રંજનબેન એ પૂજારા, रामावध में काशी में शिव काला वृंदावन में, दया करो प्रभु एक बने सब, दया करो प्रभु। सत्य ही सिर है, सिर ही सुंदर है। सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम। શ્રીમતી હર્ષાબેન એમ પૂજારાનું સ્વાગત કર્યું છે શ્રીમતી સપનાબેન દિનેશભાઈ રાતે। હવે પછી આપણે સ્ટેજ પર આમંત્રિત કરશું શ્રીમતી ચંદ્રિકાબેન સી કોટક તથા શ્રીમતી વિમલબેન આર કોટક, જેમનું સન્માન કરવા પધારશે શ્રીમતી પુષ્પાબેન રમેશભાઈ પૂજારા। आएंगे हम तो अगर संग है, जिंदगी हर कदम एक नई जंग है। जिंदगी हर कदम एक नई जंग है। जीत जाएंगे हम, जीत जाएंगे हम। जिंदगी हर कदम एक नई जंग है।
હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી વિમળાબેન એસ રકાણી. હવે શ્રીમતી વિમળાબેન એસ રકાણી તથા શ્રીમતી મનીષાબેન બી. પારકા ઘરની કડીને પોતાના બગીચાનું ફૂલ બનાવે. એ સાસુ પોતાની મમતાથી આખું ઘર મહેકાવે. સાસુના વહાલમાં જે પોતાની માની છબી જુએ, સાસુના વહાલમાં જે પોતાની માની છબી જુએ, એ વહુ લક્ષ્મી બનીને આખા ઘરને દીપાવે. એ વહુ લક્ષ્મી બનીને આખા ઘરને દીપાવે. બસ વિનંતી સમાજની સાસુ જેવી તમામ માને છે કે વહુમાં દીકરીનો અરીસો જુએ તો એ દીકરી આખા ઘરને દીપાવે. સાસુ વહુ બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ. નીચે બેઠા છે ને એ બધા વગાડો તાળી. આપણે કાર્યક્રમ ચાલુ કરે તો એ કીધું હતું ને કે 3 પ્રકારના માણસો પ્રોગ્રામમાં આવે. એક માણવા આવે, એક જાણવા આવે ને એક જમવા આવે. તમે બધા માણવા આવ્યા છો એટલે માણવા આવ્યા હોય ને એ તાળી વગાડે, એ નિયમ છે. એટલે જો માણતા હો પ્રોગ્રામ તો તાળી વગાડજો. થેન્ક યુ વેરી મચ. અંધેરોं से भी मिल रही रोशनी है, तेरा साथ है तो कुछ गम नहीं है, कोई गम नहीं है. अंधेरों से भी मिल रही रोशनी है, तेरा साथ है तो. હવે આશાબેન અને ભાવનાબેન સાંભળીએ. હેલો, આજ એક મારી જિંદગી છે, બીજું કઈ મારું જોતું નથી. બસ સારું કહેવા માટે નથી કહેતી, પણ મારા સસરાની સંસ્કારો અને સમજ એટલી હતી ને કે આજે 19 વર્ષ થયા અમારા ઘરમાં કોઈ ચર્ચા ઊંચા અવાજે નથી થઈ. ક્યારેક કોઈ વાતમાં જો મતભેદ થયો તો અમે ક્યારેય મતભેદ નથી બનાવ્યો. થેન્ક યુ. હવે પછી હું સ્ટેજ પર आजी राम जी की कृपा से, आजी राम जी की कृपा से. તાળી વગાડવાનું વળી બંધ થઈ ગયું ભાઈ. તાળી વગાડવાના ઘણા બધા ફાયદા છે. તાળી વગાડીએ ને એનો મોટામાં મોટો ફાયદો છે ડાયાબિટીસ ન થાય. ડાયાબિટીસ ન થાય, પ્રેશર ન થાય, હાર્ટ એટેક ના આવે. તો ધીમે ધીમે આ બધી બીમારીથી બચવું હોય પ્રેમથી દિલ ખોલીને તાળી વગાડતા સિતારે હો યાદો કી બારાત નીકળી सपनों की सहनाई बीते दिनों को पुकारे संग हमारे. હવે નેક્સ્ટ શ્રીમતી ચંપાબેન
साथ तेरे रहे सदा तुमसे रहोगे जुदा तुमसे मिलके ऐसा लगा तुमसे मिलके अलमाओ पर आमंत्रित કરીશ શ્રીમતી ભારતીબેન રાજેશભાઈ કન્ના તથા શ્રીમતી અવનીબેન અવિનાશભાઈ मैं तुलसी तेरे आंगन की मैं तुलसी દીકરી જ્યારે પિતાના ઘરેથી પરણી અને પોતાના પતિની ઘરે આવે છે ને ત્યારે જે બાબુલાલભાઈએ વાત કરી કે દીકરીનો બાપ છે ને એ પોતાના અસલ સરનામે દીકરીને મોકલે છે. જોરદાર તાળીઓ થઈ જાય છે આપણા પરિવાર માટે. થેન્ક યુ. હવે પછી હું આમંત્રિત કરીશ શ્રીમતી કોકિલાબેન ધીરજલાલ મજીઠિયા તથા શ્રીમતી આરતીબેન રવિકુમાર મજીઠિયા જેમનું સન્માન કરશે શ્રીમતી ચંદ્રિકાબેન પ્રકાશભાઈ રકાણી. હવે પછી હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી જયશ્રીબેન મહેશભાઈ તન્ના તથા શ્રીમતી જલ્પાબેન ધવલભાઈ તન્ના. જેમનું સ્વાગત કરવા પધારશે શ્રીમતી અનુબેન મહેશભાઈ તન્ના. परदेसी रात में जीने का सवैया सीने का बलाया हालत सुनाया सीने का बलाया हालत सुनाया असो 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 पति परदेसी रात में सीने का बलाया સ્વાગત કરવા પધારશે શ્રીમતી હંસાબેન ચંદુલાલ કાથરાણી. दिल्ली दीवार दिल्ली आहिलारी दिल्ली दीवार दिल्ली आहिलारी हे कचरो याद भैया जोले दीवार तू भैया ओ कचरो याद भैया जोले दीवार तू भैया હવે કૈલાસબેન અને ધ્વનિબેન આપણી સમક્ષ તેમના જીવનના અનુભવ રજૂ કરવા. એકબીજાની ભૂલો સમજતા ક્યારે અમારા સગન ગાળ પડી ગયા એ અમને જ ખબર ના પડી. અત્યારે અમે સાસુ વહુ મા દીકરી અને ખૂબ મિત્ર બનીને રહીએ છીએ. આપણે સૌ એકબીજાને સમજતા રહીએ, એકબીજાને ગમતા રહીએ અને એકબીજાને સાથે પ્રસન્ન રહીએ. એનું નામ છે સાસુ પુત્રવધુ અને દીકરી. તાળીઓથી સ્વાગત કરીએ. જય જલારામ, જય વીરબાઈ માં.
શ્રીમતી રક્ષાબેન કરશનભાઈ ગોકલાણી તથા શ્રીમતી રાહીબેન આકાશભાઈ ગોકલાણી થેન્ક યુ કહેવા માંગુ છું. અને આજે મારા પપ્પા પણ અહીંયા હાજર નથી, પણ મારા સસરા સમાન મારા પપ્પાને બી હું ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું. એમણે મને આ ફેમિલીમાં જગ્યા આપી અને મને ડગલે ને પગલે મને ખૂબ જ સાથ આપી અને મને આગળ વધારી છે. અને મારી લાઈફમાં ખૂબ જ મને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ મમ્મી પપ્પા, થેન્ક યુ આકાશ. મુક્તાબેન સુરેશભાઈ ઠક્કર અને ફોરમબેન ભાવેશભાઈ ઠક્કર वही चे भरपूर माँ जमा पाव से चे बिल्कुल माँ गंगा वही चे भरपूर माँ जिनों वे नहीं पार ये वाले नो बंदार जिनों वे नहीं पार ये वाले नो बंदार जोड़ी को बताओ अयोध्या में जाऊं मथुरा में जाऊं अयोध्या में जाऊं मारी आवे अपने जलाराम ने वीरबाई माना दीकरा हम सब जय राम जय श्री राम हर हर सूरत का बच्चा बच्चा सूरत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી કાંતાબેન મધુસૂદન ઠક્કર તથા શ્રીમતી જયશ્રીબેન કિરીટભાઈ ઠક્કર है गंगा जमुना सरस्वती प्रेम का पैगाम है जहाँ तेरी नौगुल मिल जाए उसी का संगम नाम है गंगा यमुना सरस्वती गंगा गंगा यमुना सरस्वती प्रेम का पैगाम है जहाँ હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રીમતી શાંતાબેન શિવલાલ મજીઠિયા શ્રીમતી નિર્મળાબેન હરેશભાઈ મજીઠિયા તથા શ્રીમતી દત્તાબેન જયેન્દ્ર કુમાર મજીઠિયા એક અઘરો એક સવાલ મેં પૂછ્યો તો કે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં પહેલો શ્લોક કયો? તો આ દીકરીએ સાચો આખો શ્લોક જવાબ અમને આપ્યો હતો. કયો હતો બેટા એ શ્લોક? मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सव मामका पाण्डवाशेव भीमापूर्वत संजय. એટલી એ દીકરી હવે અત્યારે મારા ભેગી નામ બોલાવ્યો એટલે આપણે એનું
હિતાંશી યસ હિતાંશીમાં સમાજનું ભવિષ્ય છે, આપણી આવતીકાલ છે, આપણો પરમ દિવસ છે ને આપણું ઉજ્જવળ ભવિષ્ય છે. અને એ હિતાંશી શું ગાય છે, જે ગાવા માટે વર્ષો સુધી મહેનત કરતા હોઈએ છીએ ને અમે એ બહુ સરળ રીતે ગાય છે. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयोत्सव मामका काण्डकाशेव भीमापूर्वक संजय. હજી સાહેબ એક સ્તોત્ર ગાય છે મારા રશ્મિબેનને અને એમની આખી ટીમને સમર્પિત છે આ સ્તોત્ર. રશ્મિબેન હરે ગિરિ નંદિની નંદિત મે વિશ્વ વિનોદિની કાર્યક્રમનું માધ્યમ સમજાય છે ને, સમાજની અંદર આ આપણે પેદા કરવાનું છે. સમાજની અંદર જે દાદા દાદી સાથે રહેતા હોય, મા બાપ સાથે રહેતા હોય, એના જ આવા સંસ્કાર હોઈ શકે. એના માટે આ પરિવાર સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જોરદાર તાળી. હે 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 લા 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 जब कोई बात बिगड़ जाए जिज्ञासा मेरा साथ હોય તો તાળીઓનો ગણગણાટ સંભળાવવો જોઈએ. હવે પછી હું સ્ટેજ પર આમંત્રિત કરીશ તથા શ્રીમતી અંજલિબેન મૌલિકભાઈ મજીઠિયા જેમનું સન્માન કરવા પધારશે. જોરદાર તાળીઓથી સ્વાગત કરવું જોઈએ. સન્માન કરી મારી માતાઓનું સન્માન. ત્યારે આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય સુરતની અંદર 150 પરિવારો આપણા કચ્છવા ચમવાના માજનના વસતા હોય અને આખું માજન જ્યારે સેવા કરતું હોય અને કદાચ અમે તો આજે આવ્યા છીએ અને હમણાં નીકળી જવાના, પણ 12 મહિના ઉત્સવો હોય રઘુવંશીઓની, આપણી રામચંદ્રજી ભગવાનની રામનવમીનો ઉત્સવ હોય, રેલામ જયંતિ હોય, જલારામ જયંતિ હોય, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોય અને સમાજની એકતાના સંમેલનો હોય, ત્યારે સુરત મહાજને જ્યારે એક નામ રોશન કર્યું છે, ત્યારે શ્રી સુરત કચ્છવાગઢ દેશી લોહાણા મહાજનના પ્રમુખ
માન્ય શ્રી હિતેશભાઈ આલાણી જોરદાર એકવાર તાળીઓ કરતા શ્રી ભાવભાઈ ગુજરાત સાહેબ મહામંત્રી શ્રી દિનેશભાઈ રાજે તથા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચંદે રાજ્ય પ્રમુખ શ્રી હિતેશભાઈ રૈયા જાનજી શ્રી જયેશભાઈ ભાઈ નવીનભાઈ હું સવારથી જોઈ રહ્યો છું નીતિશભાઈ અમને બે કલાક આરામ કરવા દીધો છે ભાઈ હિતેશ. હવે એને એક વખત તાળીઓથી વધારી આપી સમગ્ર કરીને જય રઘુવંશ. વાહ. બોલ સીતારામ બાપાની દેવાઈ માની. હું જેનું નામ લેવા જઈ રહ્યો છું જે નારી શક્તિનું રૂપ કહી શકાય. આજે હું આ એક વાત કરીશ એ વ્યક્તિની ખરેખર આપણે બધાને ખબર જ છે હું કોની વાત કરું છું. આપણા સુરતની શાન કહેવાય. હવે એ આખા ગુજરાતની શાન બની ગયા છે. કચ્છ વાગડ લોહાણા સમાજમાં પોતાનું નામ રોશન કર્યું છે. સુરતની રાણી લક્ષ્મીબાઈ બેન શ્રી રશ્મિબેન રશ્મિબેન આપણા સુરતની શાન કહેવાય. રશ્મિબેન સુરતની શાન છે. બાકી આ સન્માનને ખૂબ ખૂબ વધાવે. રશ્મિબેન આપણા સુરતની શાન કહેવાય. જેમણે આખા ગુજરાતમાં કચ્છ વાગડ લોહાણા સમાજમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ કાર્ય ખૂબ અઘરું છે. બોલ સીતારામ બાપાની દેવાઈ માત કી. એના જે વિચારની જન્મભૂમિ સુરત અને આપણે છ જગ્યાએ કાર્યક્રમ કર્યા અને આ છઠ્ઠી જગ્યાએ અને સુરતમાં જ આપણે આ પરિવાર સેતુના કાર્યક્રમને વિરામ આપ્યો છે. ખૂબ વાહ ખૂબ ધન્યવાદ. રશ્મિબેન સુરતની શાન છે. પણ હવે એ ખાલી સુરતની શાન નથી રહ્યા. હવે એ આખા ગુજરાતની શાન બની ગયા છે. આખા ગુજરાતના બધા જિલ્લાઓમાં આવા સરસ પ્રોગ્રામ થયા. આપણો સમાજ આ બધો પ્રોગ્રામ જોશે, શીખશે અને પાછા બધાને સમૂહમાં રહેવાની પણ ઈચ્છા થશે. આપણા આવા જ પ્રમુખ હોવા જોઈએ. રશ્મિબેન તું આગે બઢો. બેનો સર્વે આવેલ મહેમાનોને મારા જય જલારામ. શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન સંચાલિત શ્રી અખિલ ગુજરાત મહિલા મંડળ દ્વારા આયોજિત પરિવાર સેતુ પ્રોગ્રામમાં પધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજે હું આ એક વાત કરીશ એ વ્યક્તિની બધાને ખબર જ છે હું કોની વાત કરું છું. સુરતની રશ્મિબેન સાયતા તાળીઓ. સુરતની રાણી લક્ષ્મીબેન સાયરાની નહીં અમારી માના દર્શન થાય છે. કોઈ એટીટ્યુડ નહીં, કોઈ દગો નહીં અને સીધું સાદું અને સરળ વ્યક્તિત્વ, એકદમ નિર્ભર, નિખાલસ અને લાગણીસભર, પરંતુ કમજોર નહીં, એક નિડર, મક્કમ, સ્વાભિમાની અને દયાળુ વ્યક્તિત્વ. હું જેમ જેમ એમની નજીકના લોકોને મળતી ગઈ મને તેમ ઘણું બધું એમના વિશે જાણવા મળ્યું. એ તો વર્ષોથી આ સેવા યજ્ઞમાં જોડાયેલા છે. અત્યાર સુધીમાં એમણે 13 દીકરીઓ જેના મા બાપ ગરીબ હતા એમની મદદ કરી અને 13 દીકરીઓનો કર્યાવર કર્યો છે. તો એમના આ કામ માટે પ્લીઝ તાળીઓ. જે સ્કૂલમાં એ ભણતા હતા નાનપણથી એ સ્કૂલ જર્જરિત થઈ ગઈ હતી અને એનું બાંધકામ પણ એમને 25 લાખ રૂપિયા ભેગા કરી અને નવેસરી સ્કૂલ ઊભી કરી, એમાં નવા ટીચરો લાવ્યા અને આજે સ્કૂલને ધમધમથી પાછી તૈયાર કરી છે. એવા રશ્મિબેનનું આ ઘણા બધા આવા કાર્યો છે જે હું તમને કહું ને તો અત્યારે ટાઈમ પણ ઓછો પડે એમ છે. સ્કૂલમાં પગપાળા ચાલીને જતા ગરીબ છોકરાઓને
ત્યારે એમને મને કીધું હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું ને ત્યારે વૃદ્ધોની એક નાની એવી માંગ હોય છે, એમને થોડોક સમયની જરૂર હોય છે. એ કે હું મારો સમય આપું છું અને એ લોકો મને એવું કે વિક્સની ડબ્બી લેતી આવજો ને બેટા, યા એમ કે મને માથું બહુ દુખે છે તો ગોળી લઈ આવજો. આટલી જ માંગ હોય છે પણ મને ત્યાં મનની શાંતિ મળે છે. એક મહિલા મંડળની હોદ્દેદાર તરીકેની મારી ફરજ એ માટે હું સન્માન છે તો એમના માટે તાળીઓ. અને અમે 3 મહામંત્રીઓ એમનું સન્માન કરવા માંગીએ છીએ. સાથે રૂપલબેન ને ચેતનાબેન પણ જોડાશે, દીપુબેન પણ જોડાશે. જય જલારામ બધાને. શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન સંચાલિત શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત આ પરિવાર સેતુના કાર્યક્રમમાં આપણે બધા અહીં ઉપસ્થિત થયા છીએ એ ફક્ત ને ફક્ત રશ્મિબેન અને આ પહેલાં તો હું મહાજનના આપણા મોટા મહાજનના જે પ્રમુખ છે બાબુ કાકા, દિનેશભાઈ રાજદે મહામંત્રી અને પ્રવીણ કાકા જે પૂર્વ તત્કાલીન પ્રમુખ છે, એમનો હું ધન્યવાદ કરું છું કે એમણે બહુ જ જ્યારે અમે આ પ્રસ્તાવ મૂક્યો હતો ને કે અમારે પરિવાર સેતુનો કાર્યક્રમ કરવો છે તો એમણે તરત જ અમને બહુ સપોર્ટ કર્યો હતો અને કીધું તમે આગળ વધો. અને આ રશ્મિબેન સાથે બધા ગામમાં જઈ અને બધે હાજરી પુરાવી છે. મેં એક જ વાત નોટિસ કરી છે કે આમાં છે ને ખાલી પરિવાર જે મહાજન છે લોકલ મહાજન અને મોટા મહાજન મહિલા મંડળ યુવા શક્તિ તો બધા જ ગામના અને બધા જ મહાજન મોટું મહાજન બધાએ મળીને એક કહેવાય ને પ્રેમનો અને વિશ્વાસનો અને મારી પાસે શબ્દો નથી એવું સેતુ બંધાણો હોય ને એવું મને લાગે છે કે આપણા ખરેખર સમગ્ર લોહાણા સમાજમાં એક એકતા વિશ્વાસનો સેતુ બંધાણો છે. રશ્મિબેન સાયકા જે આટલા આગળ વધી શક્યા છે તો તેની પાછળ ખૂબ સાથ અને સહકાર જેણે આપ્યો છે આપણે એમને પણ ન ભૂલવા જોઈએ કે જે છે પ્રવીણભાઈ સાયકા અને જયભાઈ સાયકા. તો હું બંનેને અહીંયા સ્ટેજ પર રશ્મિ કાકી સાથે હાજર રહેવા વિનંતી કરીશ. ઉમંગભાઈ તથા દ્રષ્ટિના પણ આભાર કહેવાય કે રશ્મિબેનને એટલો બધો સાથ સહકાર આપ્યો કે તે આજે આ જગ્યાએ છે. તો ચાલો આપણે તાળીઓથી વધાવી અને એનું સન્માન કરીએ. તમામ પદાધિકારીઓ છે અમે પણ આપને ખૂબ અને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન છે, ધન્યવાદ પાઠવીએ છીએ. યુવક મંડળ ખૂબ ધન્યવાદ યુવા ટીમને. આપણા રશ્મિબેનને પૂછી દો. કીધું તું દિનેશભાઈ મેં મહિલા મંડળને તો લાગશે જ હોનું પણ આ ભાઈઓને લાગશે હોનું કે હવે અત્યારે રાખશું અને સમગ્ર અખિલ ગુજરાતના મારા બધા એ વાક્યને સાર્થક કર્યું છે કે યત્ર નારેષુ પૂજ્યતે તત્ર રમન્તે દેવતા. આપણા રઘુવંશી સમાજમાં નારીની પૂજા થાય છે ને એટલે જ આપણો રઘુવંશી સમાજ આપણો
હેલારોના કલાકાર બધા ગાંધીનગરના છે અને કોરિયોગ્રાફી એને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. યસ, થેન્ક યુ. મોબાઈલ ધન્યવાદ કમલભાઈ. તો સો મચ બી ગોન કલાકારને કોઈ લાગણી નથી હોતી કે કોઈ ફિલિંગ્સ નથી હોતા. ગમે સ્થિતિમાં કાર્યક્રમ કરવાનો જ હોય છે. પણ એક વાત કહી દઉં, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન અને મહિલા મંડળ, ખાસ કરીને અમારા રશ્મિબેન, એ એમના થકી મને કિંજલબેન, વેતલબેન, જીગીસાબેન, એક બેન કરી એના થકી મને 5-8 બેનો અને ખાસ તો અમારા લાલાભાઈ લાડીબેન, અલ્પાબેન, ખરેખર ખૂબ એક પારિવારિક માહોલની વચ્ચે બોલતા જીવન કહે છે કે એ કાર્યક્રમ આપણું સમાપન થાય છે. પણ કલાકાર માટે એટલું જ કહે છે, રહે સંત બોલ જીતે રહેંગે.
Yeah.